જય સીતારામ, જય માતાજી। સ્વાગત છે તમારું મારી આજની રેસીપી વિડીયોમાં। તો આજ તો આપણે બનાવશું પાસ્તા, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર। તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો। તમે એકવાર ઘરે આવા પાસ્તા બનાવશો તો એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત બનશે। તે માટે આપણે બધી સામગ્રી તૈયાર કરી લઈશું। તે માટે મેં એક વાટકી તેલ લઈ લીધું છે અને લસણ ઝીણું કટિંગ કરીને લઈ લીધું છે અને આપણે મસાલો પાસ્તાનો હોય તે લઈ લીધું છે અને સ્વાદ મુજબ મીઠું અને આપણે એક ચમચી કાશ્મીરી મરચું આવે તે લીધું છે અને લીલા ધાણા કટિંગ કરીને 2 લીલા મરચાં લીધા છે અને 2 ડુંગળી ઝીણી કટિંગ કરીને લઈ લીધી છે અને આપણે 2 ટામેટાં લીધા છે કટિંગ કરીને અને આપણે મકાઈ લીધી છે જે ફોડીને તૈયાર કરીને આપણે કાળા મરી લીધા છે અને આપણે શાકભાજી લીધા છે વટાણા, ગાજર અને આપણે શિમલા મરચાં આવે તે કટિંગ કરીને લઈ લીધા છે અને આપણે પાસ્તા લીધા છે અને આપણે પાણી લીધું છે વેડવા માટે। તે પહેલાં આપણે કુકર લઈ લઈશું। કુકરમાં આપણે તેલ એડ કરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું તેમાં આપણે લસણ એડ કરીશું કટિંગ કરેલું। લસણને આપણે બહુ શેકાવા દેવાનું નથી, થોડો કલર બદલાય ત્યાં સુધી શેકા દેવું। જો આપણું લસણનો કલર બદલા મળે તો ને આપણું લસણ પણ સરસ શેકાઈને તૈયાર થઈ જશે। તેની અંદર આપણે ડુંગળી એડ કરીશું। ડુંગળીને આપણે બહુ શેકાવા દેવાની નથી, ડુંગળીને પણ આપણે તેલની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું। ડુંગળીને આપણે બહુ શેકા દે થોડી કચરી છે તો આપણે ખાવામાં બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગે છે। તેની અંદર આપણે ટામેટાં એડ કરીશું। તેની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું। મીઠું એડ કરવાથી આપણા ટામેટાં છે તે જલ્દી શેકાઈ જાય તે માટે। હવે તેમાં આપણે મરચું એડ કરીશું, મરી પાવડર એડ કરીશું। બધાને સારી રીતે મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ કરીશું કે આપણા મસાલા છે તે સારી રીતે મિક્સ થઈ જાય તે માટે। હવે તેને આપણે ડીશ ઢોકીને થોડી વાર થવા દઈશું। ત્યાં સુધી આપણે પીસ બનાવીને તૈયાર કરીશું। આપણે જે પાસ્તાનો મસાલો આવે સ્પેશિયલ તે લઈ લીધો છે। તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું। હવે ચમચીની મદદથી સારી રીતે પીસને હલાવીને તૈયાર કરી લેશું। તો આપણે પીસ બનીને તૈયાર થઈ જતી ને આ બાજુથી આપણે ઢક્કણ ખોલીને જોઈ લઈએ। જો આપણે ટામેટામાંથી ને તેલ છૂટું પડવા મળ્યું છે ને આપણે ટામેટાં પણ સરસ શેકાઈને તૈયાર થઈ જશે। હવે તેની અંદર આપણે પીસ બનાવી લેતી મસાલાની તે બધી અંદર એડ કરી દઈશું। આવી રીતે પીસ બનાવીને એડ કરવાથી આપણે પાસ્તાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। હવે તેની અંદર આપણે લીલા મરચાં એડ કરીશું। તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે શાકભાજી એડ કરી લઈશું। ગાજર, વટાણા અને શિમલા મરચાં આવે તે બધા અંદર એડ કરી દઈશું। હવે આપણે મકાઈ હતી તે ધોઈને સારી રીતે એડ કરી દઈશું। બધા શાકભાજીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બરાબર મિક્સ કરીશું કે આપણા શાકભાજી છે તે સારી રીતે મસાલાની અંદર મિક્સ થઈ જાય તે માટે। હવે આપણે પાસ્તા હતા તેને સરસ 2-3 પાણીએ ધોઈને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે પાસ્તાને બહુ ધોઈને પડી રાખવાના નથી, જો આપણે બહુ ધોઈને પડી રાખશું તો આપણે પાસ્તા છે તે હાવ ગળી જશે તે માટે। પાસ્તામાંથી આપણે પાણી કાઢીને ધોઈને તૈયાર કરી લીધા છે।
હવે ચમચાની મદદે આપણે એકદમ શાકભાજીને હલાવીને આપણે જે પાસ્તા હતા તે બધા અંદર એડ કરી દઈશું. તેની ઉપર આપણે થોડું તેલ એડ કરીશું. તેલ એડ કરવાથી આપણા પાસ્તા છે તે એકદમ છૂટા છૂટા બને છે, તે માટે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મીઠું આપણે આગળ નાખીશું એટલે આપણે થોડું ઓછું નાખવાનું છે. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. પાણી આપણે વધારે એડ કરવાનું નથી, કે આપણા પાસ્તાને છે તે ડૂબે તેટલું જ એડ કરવાનું છે. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ઢક્કન ઢાંકીને 2 સીટી મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. તો આપણે 2 મિનિટ થઈ જતી અને આપણે કુકરનું ઢક્કન ખોલીને જોઈ લઈએ કે આપણા પાસ્તા બનીને તૈયાર થઈ જશે કે નહીં. તેને આપણે એકદમ હલાવી લઈશું. તો આપણા પાસ્તા એકદમ બનીને તૈયાર થઈ જશે, એટલે કે આપણા પાસ્તા છે તે સારી રીતે ચડી જશે. આપણે આવી રીતે તોડીએ તે તૂટી જાય તેવા આપણા પાસ્તા સરસ બનીને તૈયાર થઈ જશે. જો આપણે શાકભાજીને પણ વટાણાને આવી રીતે દબાઈએ તો દબાઈ જાય તેવા આપણા પાસ્તાને સરસ બનીને તૈયાર થઈ જશે. તેની ઉપર આપણે લીલા ધાણા એડ કરીશું. તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જો આપણા પાસ્તા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે, એકદમ ટેસ્ટી અને એકદમ મસાલેદાર. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા. તમારા માટે આવી નવી રેસીપી લાવતા રહીશું. મળીશું આપણે નવા રેસીપીમાં. જય સીતારામ, જય માતાજી.